કહ્યું આજથી હું પણ તને મારી હાથે રાખીશ. એટલે આપણે જે શંખ વગાડીએ છીએ ઘરમાં જે શંખ હોય એ ભગવાન શ્રી કૃષ્ણએ ઊભો ચીરી નાખ્યો. શંખને જોજો આપણે ત્યાં હોય ને ઊભો ચીરેલો હશે, એ ભગવાને એને પોતે ચીરી નાખ્યો હતો અને ભગવાને હાથમાં રાખ્યો છે. આમ ભગવાને ગુરુદેવને દક્ષિણામાં દીકરો લાવીને આપ્યો. આ ભગવાને શંખ ચક્ર એ બધું ભગવાન મહાદેવે નારાયણને આપ્યું છે. નારાયણ ઘરે જ્યારે મહેલમાં વૈકુંઠમાં જાય ત્યારે લક્ષ્મી માતાએ જોયા. લક્ષ્મી માતા કે આજે અલગ અલગ આભૂષણ લઈને આવ્યા છે. ત્યારે લક્ષ્મી માતાને કહ્યું કે મહાદેવની મેં આરાધન કર્યું, મહાદેવની પૂજા કરીને આ બધું મને પ્રાપ્ત થયું છે. લક્ષ્મી માતા પણ મહાદેવની પૂજા કરવા લાગ્યા અને મહાદેવની ભક્તિ કરવા લાગ્યા. 1000 કમળ લઈને મહાદેવને પધરાવા લાગ્યા. મહાદેવે પણ એક કમળ સંતાડી દીધું. હવે લક્ષ્મી માતાએ વિચાર કર્યો કે હવે હું મારી આંખ કાઢીને આપીશ તો નારાયણને એમ થશે કે મેં જે કર્યું એ કર્યું. એટલે લક્ષ્મી માતાએ પોતાનું હૃદય કમળ એક સ્તન કાઢી અને મહાદેવને મસ્તક પર પધરાવ્યું છે, લિંગ ઉપર. અને જેવો લિંગ પર પધરાવ્યો ત્યાં મહાદેવ પ્રગટ થયા, પ્રસન્ન થયા. એટલે એ સ્તન કમળ નીચે પડી ગયો અને એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઈ જેને આપણે બિલ્વ પત્રનું વૃક્ષ કહીએ છીએ. અને આ બિલ્લીનો વૃક્ષ જે છે એ માં લક્ષ્મીના સ્તનમાંથી ઉત્પન્ન થયું છે. બિલ્લીનું વૃક્ષ, બિલ્લીના પત્રની પૂજા કરવામાં આવે, બિલ્વ વૃક્ષની પૂજા કરવામાં આવે તો આપણા બધાને કદાચ એમ હોય કે ક્યાંક પિતૃદોષ લાગ્યો હોય તો એ પિતૃદોષમાંથી પણ બિલ્વ વૃક્ષની પૂજા કરવાથી દૂર થાય છે. કોઈની શવયાત્રા બિલ્લીના વૃક્ષના નીચેથી જતી થઈ જાય, કદાચ નીકળી જાય તો એને સીધું શિવલોકની પ્રાપ્તિ થાય છે. તુલસીનું પાન અને બિલ્વપત્રનો મહિમા ખૂબ જ બતાવ્યો છે. અહીંયા 3 પાનવાળું બિલ્વપત્ર બતાવ્યું છે. બિલ્વપત્રનો મહિમા બતાવ્યો છે. ત્રિદલ ત્રિગુણાકાર ત્રિનેત્ર ચત્રાયુધા ત્રિજન્મ પાપ સંહાર એક બિલ્વ શિવાર્પણા. ત્રિદલમ ત્રિગુણાકારમ, 3 પાનવાળું, 3 ગુણ, સત્વ, રજ અને તમો ગુણ. આ 3 ગુણ એક બિલ્વપત્રમાં સમાયા છે. અને 3 પાનવાળું એક બિલ્વીનું પત્ર તમે મહાદેવને અર્પણ કરો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવોની આપણા પર કૃપા થતી હોય છે. અહીંયા બીજા નંબરના શ્લોક તરફ જઈએ. ત્રિશાંખ્ય બિલ્વપત્રેશ્ચ હૈ ન કોમલેશુવ શિવ પૂજા કરિષ્યામિ એક બિલ્વ શિવાર્પણા. 3 પાનવાળું, છિદ્ર વગરનું અને અખંડ એ બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવું અને એનું જીવન અખંડ અને અમર થતું હોય છે. આ 3જા નંબરના શ્લોક પર પ્રયાસ વધીએ. અખંડમ બિલ્વપત્રેણ પૂજિતો નંદિકેશ્વરે શોધ્યન્તિ સર્વ પાપેભ્યો એક બિલ્વ શિવાર્પણા. અખંડ પાન મહાદેવને અર્પણ કર્યું હોય એ પાન કદાચ આપણી કાયા આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો.
બિલ્વપત્ર બારસના દિવસે, સોમવારના દિવસે, મહાશિવરાત્રિના દિવસે પણ બિલ્વપત્ર તોડાય નહીં, એને આગલે દિવસે તોડી રાખવા. તુલસીનું પાન, તુલસીજી રવિવારે ન તોડાય, ચોથ, નોમ, ચૌદશના દિવસે, મંગળવારના દિવસે, અમાસના દિવસે પણ તુલસીજી ન તોડાય, એને આગલે દિવસે તોડી રાખવાના. બિલ્વપત્ર 7 દિવસ સુધી એને શિવ મહાપુરાણમાં તાજા માનવામાં આવ્યા છે. આજે બિલ્વપત્ર તોડેલું તમે એને 7 દિવસ સુધી વાપરી શકો. તુલસીજીના પાન એને 3 દિવસ સુધી વાસી નથી કહેવાતા. 11સના દિવસે ન તોડાય, કથા રાખીએ, કંઈક રાખીએ ને આપણને તુલસીજીની જરૂર હોય તો દશમના દિવસે તોડી તમે 11સના દિવસે ઠાકોરજીને પધરાવી શકો, એ વાસી નથી કહેવાતા. બિલ્વપત્રની એક ખૂબ સુંદર વાત, આપણી ઉંમર થઈ ગઈ હોય, બિલ્વપત્ર સુધી ન પહોંચી શકીએ, કદાચ પાન ન તોડી શકીએ, કોઈક સંજોગ સમય આપણને બિલ્વપત્ર ન મળે તો મહાદેવને જે બિલ્વપત્ર પધરાવ્યું હોય એ જ બિલ્વપત્ર તમે પાછું લઈ શકો, એને ગંગાજળથી સ્નાન કરાવીશો, શુદ્ધ કરી દો અને પાછું એ બિલ્વપત્ર તમે પધરાવી દો. આ પણ મહાદેવે છૂટ આપી છે. એ રીતનું બિલ્વપત્ર ચડાવો તો એ આપણા જીવનનો ઉદ્ધાર થાય છે, ભવસાગરને પાર થાય છે. ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ. શાલિગ્રામ શિલામેક વિપ્રાણા જાત્વાર્પયે સોમયજ્ઞ મહાપુણ્યા એક બિલ્વા શિવાર્પણા. કોઈ બ્રાહ્મણને મૂર્તિ ભેટ કરવી હોય તો શાલિગ્રામની મૂર્તિ આપી, શાલિગ્રામનો શિલા આપી, એ શ્રેષ્ઠ ગણાય. સોમ યજ્ઞનું ફળ મળે. એક બ્રાહ્મણને તમે શાલિગ્રામનો પ્રતિમા આપો તો સોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. પણ તમે કદાચ એ મૂર્તિ ના આપી શકો તો એક બિલ્વપત્ર મહાદેવને પધરાવો એટલે તમને સોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એ બિલ્વપત્રનો મહિમા બતાવ્યો છે. 5મા શ્લોકમાં પ્રવેશ કરીએ. દંતકોટી સહસ્ત્રાણી અશ્વમેઘ શતાની ચ કોટિ કન્યા મહાદાના મેક બિલ્વ શિવાર્પણા. દંતકોટી 1000 હાથીનું દાન આપવામાં આવે. 1000 હાથીનું દાન કરવામાં આવે. એટલું જ દાનનું ફળ એક બિલ્વના પત્ર મહાદેવજીને પધરાવો, એ ફળ પ્રાપ્ત. શબ્દ પધરાવાનો કીધો છે. આ શબ્દ પર ખાસ ધ્યાન આપ. આપણે એમ કે ને ચડાવો અથવા નાખો, આ 2 શબ્દ એ અપભ્રષ્ટ થાય છે. કંઈક પણ વસ્તુ ભગવાનને નાખવાની કે ચડાવવાની નથી આવતી અને પધરાવાની આવે છે, અથવા અર્પણ કરવું. એટલે પધરાવ શબ્દ જે હું વાપરું છું એનો મહિમા કે એને ચડાવવાનું ટૂંકમાં. 1000 ધાતીનું તમે દાન કરો, એટલું એક બિલ્વપત્ર તમે અર્પણ કરો, એટલું મહાદેવને આપણાને ફળની પ્રાપ્તિ થાય. કોટી કન્યા, કરોડ કન્યાનું તમે દાન કરો અને એ કરોડ કન્યાના દાનને એટલું જ ફળ તમે એક બિલ્વના પત્ર મહાદેવજીને પધરાવો એટલે કરોડો કન્યા દાન કર્યો પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે. અહીંયા 6 નંબરના શ્લોક પર જઈએ. લક્ષ્મ્યા સ્તનોત્પન્ના મહાદેવસ્ય ચ પ્રિયા બિલ્વવૃક્ષ પ્રયચ્છામિ એક બિલ્વ શિવાર્પણમ.
લક્ષ્મીયા સ્તન ઉત્પન્ન, લક્ષ્મીજીના સ્તનમાંથી ઉત્પન્ન થયું. સોમવારના દિવસે જે પણ બિલ્લીનું પત્ર પધરાવે એને ઘરમાં ક્યારેય દરિદ્રતા અને ક્યારેય લક્ષ્મી ઓછી થતી નથી અને દરિદ્રતા રહેતી નથી ઘરમાં સાહેબ. એ દરિદ્રતા દૂર થાય છે. સોમવાર એ લક્ષ્મીજીનો વાર છે, મહાદેવનો નહીં. મહાદેવે વાર લક્ષ્મીજીને આપી દીધો તો કે જે સોમવારના દિવસે મહાદેવની ભક્તિ કરશે એના ઘરે લક્ષ્મીની પ્રાપ્તિ કરશે. આમ 7મા નંબરના શ્લોક તરફ જઈએ. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહાર મેઘ બિલ્વ શિવાર્પણ. દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનામ પાપનાશનમ. શું કીધું કે એક બિલ્વપત્રના વૃક્ષના દર્શન કરવામાં આવે, એનો સ્પર્શ કરવામાં આવે તો અઘોર પાપ, અનેક પાપ કર્યા હોય એ પણ નષ્ટ થતા હોય છે. એટલો બધો મહિમા બતાવ્યો છે. 8મા નંબરના શ્લોક તરફ જઈએ. મૂલ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપિણે અગ્રતા શિવ રૂપાય એક બિલ્વ શિવાર્પણમ. બિલ્લીના વૃક્ષમાં ત્રણેય દેવોનો વાસ બતાવ્યો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બિલ્લીના વૃક્ષની પૂજા કરવામાં આવે એટલે ત્રણેય દેવોની આપણા ઉપર કૃપા થાય, બ્રહ્માજીની, મહાદેવની અને ભગવાન સાક્ષાત નારાયણની. બિલ્લીના વૃક્ષના થડની તમે પૂજા કરો, એક જળ પાણી પધરાવો, એક દીવો કરો એટલે આપણા ઘરની અંદર મોટામાં મોટો પણ પિતૃદોષ હોય એ બિલ્લીના વૃક્ષની પૂજા કરવાથી દૂર થાય. એથી પણ તમને વધારે વિચાર આવતો હોય કે ઘરમાં શાંતિ નથી, સુખ નથી, દરિદ્રતા છે, એ બધામાંથી મુક્ત થવું હોય તો એક બિલ્લીનું પત્ર વૃક્ષને રોપવું, એનો ઉછેર કરવો. એ જેમ જેમ ઉછેર થશે ને તમારા હાથેથી તેમ તેમ તમારી બધી સમસ્યા દૂર થતી. આ બિલ્વ પત્રનો મહિમા બતાવ્યો છે. અગાડી એક ભગવાનના ભિક્ષુક અવતારની કથા બતાવી છે જે ખૂબ મહાદેવની ભક્તિમય કથા બતાવી છે. આइए दुल्हन के हरिनाम संकीर्तन. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. 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 हरि भाइयों बोलो, बहनों बोलो, प्रेम से गावो, भाव से गावो. हरि भाव से गावो, प्रेम से गावो. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. 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 ओम नमः शिवाय, हरि ओम
વૃક્ષની નીચે બેસી મંત્ર જાપ કરવામાં આવે તો અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. જ્યાં જ્યાં બિલ્લીનું વૃક્ષ હોય એને કાશી ક્ષેત્ર કહેવામાં આવ્યું છે. બિલ્લીના વૃક્ષની નીચે એક ભૂદેવને જો ખીર જમાડવામાં આવે તો એ વ્યક્તિ શિવલોકની પ્રાપ્તિ કરે છે. ખૂબ જ મહિમા બતાવ્યો છે. જપની અનેક જગ્યા બતાવી છે. જપમાળા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે મહાદેવના પટાંગણમાં, દેવાલય અને પટાંગણ બંને શ્રેષ્ઠ છે. મંદિર નાનું હોય તો તમે એમ વિચારો કે હું અંદર બેસીને 10-15 મિનિટ પૂજા કરું, કંઈક પધરાવી દો અને બહાર આવીને પણ તમે બેસીને જાપ કરી શકો. આખું ક્ષેત્ર જે છે ને એ મહાદેવનું પટાંગણ કહેવાય. મહાદેવના દરબારમાં જો જાપ કરવામાં આવે તો અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. ગૌશાળાની અંદર જો જપ કરવામાં આવે તો પણ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. કોઈ તીર્થની અંદર, તાપી, નર્મદા, ગંગા જેવા તીર્થની અંદર જાપ કરવામાં આવે તો એ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. અને ક્યાંય નદી, દરિયાના કિનારે જો જપ કરવામાં આવે તો એ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. અને 5 સરોવર બતાવ્યા છે આપણા ભૂમિ પર. એ 5 સરોવરમાં જો જાપ કરવામાં આવે તો એ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. એક બ્રહ્મ સરોવર, જ્યાં બ્રહ્માનંદ નદીને નંદિકેશ્વર મહારાજનો સંવાદ થઈ રહ્યો હતો. પુષ્કરની અંદર જ્યાં બ્રહ્મ સરોવર બતાવ્યું, ત્યાં માળા જાપ કરવામાં આવે તો એ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. બીજા નંબર પરનું કચ્છની અંદર નારાયણ સરોવર બતાવ્યું છે. એ નારાયણ સરોવરની અંદર જો જપ કરવામાં આવે તો એ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પંપા સરોવર, પંપા સરોવરની અંદર જાપ કરવામાં આવે તો એ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય. અને માન સરોવર, માન સરોવર અને ત્યાર પછી બિંદુ સરોવર, આમ 5 સરોવર આપણે અહીંયા બતાવ્યા છે. એને જાપ કરવામાં આવે, ત્યાં ભૂમિ પર જાપ કરવામાં આવે તો અનેક ગણું આપણાને ફળ પ્રાપ્ત થાય. અહીંયા એક મહાદેવનો ભિક્ષુક અવતારની કથા બતાવી છે. એકવાર શિવ અને પાર્વતી બંને સંવાદ કરી રહ્યા હતા. માં પાર્વતીને થોડો અહંકાર જાગે છે. માં પાર્વતી કહે, મહાદેવ કે આપ આ સંસારને ચલવી રહ્યા છો, પણ સંસારનું પોષણ તો હું જ કરું છું. પોષણ એટલે અન્ન, કે દરેકને ભોજન તો હું જ કરાવું છું. એટલે મહાદેવને એમ થયું કે હવે માં સતીને, પાર્વતીને અહંકાર આવી ગયો છે. એક વખત મહાદેવે દુર્વાસા ઋષિને બોલાવ્યા. દત્ત દુર્વાસા જેને કહેવાય, દુર્વાસા, ચંદ્રમા અને દત્તાત્રેય, આ 3 મહાદેવના અવતાર છે જે સતી અનસુયાના ઉદરમાંથી પ્રગટ થયા છે. એની કથા સમયના અભાવને કારણે હું નથી કરી શક્યો. અનેક કથાને આપણે મૂકી દેવી પડે, સમય પ્રાપ્ત ન થાય. મહાદેવના અનેક અવતારોની કથા બતાવી છે જે સમયના અભાવને કારણે કદાચ ન થઈ હોય. આમ દુર્વાસા ઋષિને બોલાવી દુર્વાસા ઋષિને કહ્યું કે પાર્વતીને ત્યાં તમે ભોજન કરવા જાઓ. અને દુર્વાસા ઋષિ માં પાર્વતીને ભોજન ગૃહમાં જાય અને ભોજન કરવા બેસે. અને માં પાર્વતીને એમ થયું કે દુર્વાસા ઋષિ કેટલું ભોજન કરશે. ભોજન કરવા બેસ્યા એટલે બરાબર દુર્વાસા ઋષિ ભોજન કરવા લાગ્યા. અન્નના ભંડાર બધાએ ખાલી થવા લાગ્યા. અને આ બાજુ પાર્વતી માતાને હવે પરસેવો પડવા લાગ્યો કે દુર્વાસા ઋષિને ભૂખા કાઢવા કેમ. એક રોટલી છેલ્લી વધી હતી. અને તે સમય હવે અહીંયા મહાદેવને એમ થયું કે હવે હું પણ પરીક્ષા કરવા જાઉં. એટલે મહાદેવે એક ભિક્ષુકનો અવતાર લીધો છે. અને ભિક્ષુક અવતાર લઈ હાથમાં પાત્ર લીધું છે. આપ કોઈકના રસોડાની અંદર તમે જાઓ ને તો એક ટાઇલ્સ લગાવેલી હશે કે મહાદેવ પાત્ર લઈને ભિક્ષા માંગતા હોય. કદાચ જોયું હોય તો, અથવા ખ્યાલ હોય તો, કે અન્નપૂર્ણા પાસે મહાદેવ ભિક્ષા માંગે છે એવું દ્રશ્ય હોય. અહીંયા મહાદેવે ભિક્ષુકનો અવતાર લીધો, હાથમાં પાત્ર લીધું અને માં પાર્વતીના
દરવાજાની બહાર જઈ ઉભા રહે, ભિક્ષામ દેહી. માં વિચાર કરવા લાગ્યા કે હજી તો એક ઋષિ ભોજન કરી નથી રહ્યા, એક સાધુડો તો હજી જમી રહ્યો છે, એનું પેટ હજી ભરાયું નથી, બાર બીજા સાધુ આવી ગયા, આ મારે ભોજન કરાવવું કેમ? અને હાથમાં એક રોટલીનો બટકો હતો અને હાથમાં એક રોટલી હતી અને આંખ બંધ કરી, મહાદેવ આજે મારી લાજ રાખ. અને ત્યારે મહાદેવને થયું હવે માં પાર્વતી લાઈન પર આવ્યા અને મહાદેવે દુર્વાસા ઋષિને એ જે રોટલી વધી હતી એ મહાદેવે પોતે ખાધી અને દુર્વાસા ઋષિનું પેટ ભરાયું. આ બાજુ દુર્વાસા ઋષિ ઊભા થઈને ચાલ્યા ગયા, આ બાજુ મહાદેવ ચાલ્યા ગયા. આ મહાદેવના એક ભિક્ષુક અવતારની આ કથા બતાવી હતી. એક ભૈરવ, કાલ ભૈરવ અને બટુક ભૈરવની આ કથા બતાવી છે. કાલ ભૈરવની કથા આપણે અગાડી જાણી ગયા. જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સંવાદ થઈ રહ્યો હતો, મહાદેવ પ્રગટ થયા, એને પોતાની જટામાં છે એક ભૈરવને ઉત્પન્ન કર્યો, એને કાલ ભૈરવ કહેવાય. બટુક ભૈરવ એક દધીચી નામના બ્રાહ્મણ હતા. દધીચી નામના ઋષિ અલગ અને દધીચી નામના બ્રાહ્મણ અલગ. એ બ્રાહ્મણનો એક દીકરો હતો સુદર્શન નામનો. એ દધીચી નામના ઋષિ રોજ મહાદેવની પૂજા કરી રહ્યા હતા અને તે સમય દરમિયાન જ્યારે મહાદેવની પૂજા ચાલી રહી હતી તે સમયે એનો નિયમ હતો કે હું મહાદેવની પૂજા વગર ક્યાંય જાઉં ન. પણ એક બે દિવસ એવી ઘટના બની કે એને ક્યાંક જવાનું હતું અને તે સમય દરમિયાન સુદર્શન પોતાના દીકરાને કહ્યું કે મહાદેવની ભક્તિ 2-4 દિવસ તું કરજે, હું આવું ત્યાં સુધી. દીકરાને સોંપી ગયો. દીકરો સારી રીતના ભક્તિ કરવા લાગ્યો, મહાદેવનું આરાધન કરવા લાગ્યો. પણ એક દિવસ દીકરાએ પોતાની પત્નીની સાથે રમણ કરી અને મહાદેવની પૂજા કરી, એટલે મહાદેવે એને શ્રાપ આપ્યો અને એને મંદબુદ્ધિનો બનાવી દીધો, મૂર્ખ બનાવી દીધો અને ફરવા લાગ્યો. ઘણા કામ છે ને બહુ જ ધ્યાન આપીને કરવા. સ્વચ્છ અને પવિત્રતામાં બેમાં બહુ તફાવત છે. સારો શણગાર કરવો, સારા કપડાં પહેરવા, સારા તૈયાર થઈને આવું, એને ફક્ત ને ફક્ત સ્વચ્છ કહેવાય, પણ એને પવિત્ર નથી કહેવાતા. જેટલા ઉપરથી સ્નાનાદિ કર્મ કરીને ચોખ્ખા થઈએ ને એટલા હૃદયથી પણ એટલા જ ચોખ્ખા રહેવું પડે અને પછી જ મહાદેવની ભક્તિ કરવી પડે. અનેક વસ્તુ ના પાડી છે. સંધ્યાના સમયે ક્યારે ભોગ ન ભોગવવો, સંધ્યાના સમયે ઝાડુ ન મારવું, સંધ્યાના સમયે બાળકોને વિદ્યાભ્યાસ કરવા ક્યારેય ન બેસાડવા, સંધ્યાના સમયે ભોજન નહીં કરવું, સંધ્યાના સમયે સૌથી મોટી બહેનોને જે કુટેવ છે, સંધ્યાના સમયે એકાબીજાના ઘરના ઓટલા પર ક્યારેય નહીં બેસવું ને સંધ્યાનો સમય જ બરાબર બહેનો પકડે. એકબીજાના ઓટલા પર સંધ્યાના સમય ક્યારેય નહીં બેસવું છે. ઓટલા પર બેસે નો તો વાંધો નહીં, પાછી બધી બહેનો ભેગી થાય ને કોઈક લસણ લાવે ને કોઈક વેંગણ લાવે ને પાપડી લાવે ને છોલે પાછી, અને છોલતા 4 ઘરોની વાતો જ કરતી હે અને 4 ઘરોની વાતો સીધી પાપડીમાં જાય, પાપડી કુકરમાં જાય અને એક પાપડી સીધી પેટમાં જાય. એટલે 4 ઘરોની વાતો સીધી આપણે આપણા પેટમાં ઉતારીએ. સાહેબ એના કરતાં ભેગા થઈને મારા નારાયણનું નામ લીધું હોય તો એ ભોજન પ્રસાદી બની જાય. સાહેબ અહીંયા 9 દિવસ સુધી આપણે આવ્યા ને અહીંયા પાપડી છોલવા લાવ્યા હોત ને તો એ પાપડી પણ પ્રસાદી થઈ જાય. એક પાણીની બોટલ લાવ્યા હોય ને અહીંયા 9 દિવસ તો એ પાણી ગંગા જળ બની જાય. સાહેબ આ તો 9 દિવસની ગાથા, 9 દિવસનું આખું કૈલાસ માન સરોવર રાહુલભાઈ અને આ ઉષાબેન પટેલ આખા 9 દિવસની ગંગાજી તમારા સાનિધ્યમાં લઈને આવ્યા છે. સાહેબ જેટલી ડૂબકી મરાય એટલી ડૂબકી મારી લેવાની હોય. સાહેબ આ 9 દિવસની ગાથા આજે ભાગ્યશાળીના નસીબમાં. બધા મને હાર પહેરાવે ને હું તો ના પાડું, મને હાર પહેરાવા કરતા રાહુલભાઈના પરિવારને ના ઉષાબેનને હાર પહેરાવો જેણે આવડી મોટી કથાનું આયોજન કર્યું છે. સાહેબ ધન્ય છે આ વ્યાસપીઠ ઉપરથી આટલી નાની ઉંમરના છોકરાઓ આટલું મોટું કાર્ય ઉપાડી લીધું. સાહેબ સહકાર આપ સૌનો જ છે, વિશ્વાસ મહાદેવ પર હતો અને આપ સૌ પર હતો અને કાર્ય પાર પડે. આજે કહું તમારી ઈચ્છા હોય પોતાના પિતૃઓના માટે
કંઈક ને કંઈક આપતા જજો. મારે નથી લઈ જવાનું કે કોઈ જે કંઈક કથાના ભંડોળમાં જ વપરાશે ને કદાચ વધી પણ જશે ને તો અહીંયા કંઈક ને કંઈક પ્રગતિના માવો જેવો તેવો ખર્ચો ન થાય. ઘરે કથા કરો ને સત્યનારાયણની ખબર હોય 5000 વગર કથા ન થાય. થઈ જાય ને. આજે સવા શેર શીરો બનાવો તો 1200 રૂપિયાનો 1500નો થઈ જાય. ભાવ પ્રમાણે શક્તિ પ્રમાણે આપો સાહેબ. સંધ્યાના સમયે ક્યારેય કોઈની વાત ન કરવી, ભોજન કરવા ન બેસવું. સંધ્યાના સમયે અનેક અનેક નિયમ ના પાડી છે, છતાં આપણે સંધ્યાના સમયે જ ન કરવાના કાર્ય કરીએ છીએ. આમ સુદર્શન મૂર્ખ બની ગયો. એના પિતાને ખબર પડી. પિતાજીએ મહાદેવની ભક્તિ કરી અને અવાજ થઈ. અને મહાદેવે કહ્યું, પિતાજીએ પોતાના પુત્રને કહ્યું સુદર્શનને કે તું માની ભક્તિ કર. बाबा बाबा सौ कहे मैया कहे न कोई, लेकिन बाबा के दरबार में मैया कहे सो होय. ત્યારે પોતાના પિતાએ કહ્યું કે માના જાપ કર અને માં ભગવતીને રાજી કર. અને માં ભગવતી રાજી થઈ ગયા એટલે મહાદેવ આપોઆપ રાજી થઈ જશે. અને કરોડો જાપ કર્યા. કેટલા મૂર્ખ હોવા છતાં માં ભગવતીનું આરાધન ચાલતા ફરતા બોલતા લીયા કર્યું. અને આમ કરતા કરતા કરોડો જાપ થઈ ગયા. ત્યારે માં ભગવતી જગદંબા એના પર પ્રસન્ન થયા અને મહાદેવને બોલાવ્યા, મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવને કહ્યું કે આને ઉત્તમ પદની પ્રાપ્તિ કરાવો. ત્યારે મહાદેવે એને મૂર્ખમાંથી એને સદબુદ્ધિ આપી અને કહ્યું દેવી આથી આ તમારો એક ગણ કહેવાશે જેને આપણે બટુક ભૈરવ તરીકે ઓળખીએ છીએ. જ્યાં માં જગદંબાના દરબારમાં તમે જાઓ ને, એક તરફ કાલ ભૈરવ હોય અને એક તરફ બટુક ભૈરવ હોય. એની કથા અહીંયા બતાવી છે. આમ મહાદેવની અનેક અનેક ગાથાઓ બતાવી છે. હવે અહીંયા ઉપલિંગોની કથા તરફ જઈએ. આવતીકાલે વિસ્તારપૂર્વક 12 જ્યોતિર્લિંગની કથાને માણીશું. ઉપલિંગોની કથા બાદ મહાદેવના 12 જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવશે. દરેકે સમયની સાથે વારાફરતી ભક્તિ પૂજા પણ કરવાની. આમ પહેલા જ્યોતિર્લિંગને મહિમા બતાવ્યો છે. સૌરાષ્ટ્રની અંદર સોમનાથ મહાદેવની જો પૂજા કરવામાં આવે તો એને જીવનમાં મોટામાં મોટા રોગ થયા હોય તો એને રોગમાંથી મુક્તિ મળે. એ સોમનાથ મહાદેવનું અહીંયા મહત્વ બતાવ્યું છે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. ત્યાર પછી શ્રીશૈલમની અંદર આંધ્રપ્રદેશની અંદરના જે જ્યોતિર્લિંગ બતાવ્યું જેને મલ્લિકાર્જુન કહ્યું છે, એ મલ્લિકાર્જુન મહાદેવની પૂજા કરવામાં આવે તો એના જીવનમાં સર્વ સુખની પ્રાપ્તિ થાય. જેને મહાન સુખની પ્રાપ્તિ બતાવી છે. આ ઉપલિંગોની કથામાં આનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈનની અંદર મહાકાલની પૂજા કરવામાં આવે તો તમામ કામનાઓ પૂર્તિ થાય છે. કોઈનું અકાળ મૃત્યુ નથી થતું. અકાળ મૃત્યુઓ મરે काम करता चंडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. મહાકાલની પૂજા કરવાથી એને ક્યારે અપમૃત્યુ નથી થતું. અને ત્યારબાદ ઓમકારેશ્વર મહાદેવની પૂજા કરવાથી સર્વ ઈચ્છાને પૂરી થાય. આમ વૈદ્યનાથ મહાદેવની પૂજા કરવાથી ભુક્તિ અને મુક્તિ પ્રદાન થાય છે. રામેશ્વર તામિલનાડુની અંદર ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે, 3 રાત્રિનું રોકાણ કરવામાં આવે તો એની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વારકાની અંદર નાગનાથ મહાદેવ બતાવ્યા, એની પૂજા કરવામાં આવે તો આપણાને 9 ગ્રહ નડતા હોય તો એ બધાએ ગ્રહની દોષ એનાથી મુક્ત થાય. અને કાશી વિશ્વનાથની પૂજા કરવામાં આવે તો આપણાને મોક્ષની પ્રાપ્તિ થાય. ત્યારબાદ ત્રંબકેશ્વર મહારાષ્ટ્રની અંદર પૂજા કરવામાં આવે તો તમામ કામનાઓ પૂર્તિ થાય. કેદારનાથની પૂજા કરવામાં આવે તો અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય. અને દૃષ્ણેશ્વર દેવગિરી મહારાષ્ટ્રની અંદર પૂજા કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય. ભીમાશંકર મહાદેવની
પૂજા કરવામાં આવે તો તમામ કાર્ય આપણા સફળ થાય. આમ 12 જ્યોતિર્લિંગના ઉપલિંગોની કથા મહાદેવના ચરણમાં આપણે અર્પણ કરીએ અને આપણે 12 જ્યોતિર્લિંગની પૂજા કરીશું. આજના પૂજાના યજમાન જે હતા એ બધા ગાડે આવી જાઓ. આઈએ ધૂમલ કે હરિનામ શકીર્તનમ. બોલીએ નીલકંઠેશ્વર મહાદેવ. આજે જે હતા નૈનાબેન આહિર પરિવાર આગળ આવી જાઓ. જે હતા પૂજાના યજમાન ઇન્દિરાબેન પારેખ. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 श्री राम जय जय राम. 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 श्री राम जय जय બોલીએ નીલકંઠ
નીલકંઠેશ્વર મહાદેવ કી ઓમ જય શિવ ઓમકારા સ્વામી જય શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ હરદાંગે દાદા ઓમ જય શિવ ઓમકારા એકાનન ચતુરાનન પંચાનન રાગે પંચાનન રાગે હંસાસન ગરુડાસન હંસાસન ગરુડાસન રસવાહન સાગે હર હર મહાદેવ દો ભુજ ચારણ ચતુર ભુજ દસ ભુજ અતિ શોભે દસ ભુજ અતિ શોભે તીનો રૂપની કરતા તીનો રૂપની કરતા ત્રિભુવન જન મોહે ઓમ હર 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 મહાદેવ અક્ષમલગન માલા ગુંડમાલા ધારી માલા ધારી ચંદન મૃગમદ શોભે ચંદન મૃગમદ શોભે માલે શુભકારી ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વાગાંબર યોગે વાગાંબર યોગે સનકાદિક બ્રહ્માદિક સનકાદિક બ્રહ્માદિક એકાદિક બ્રહ્મે ઓમ હર 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 મહાદેવ કરકે મજક મંગલ ચક્ર ત્રિશૂલ ધરતા ત્રિશુલ ધરતા જગ કરતા સહરતા જગ કરતા સહરતા જગ પાલન કરતા ઓમ હર 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 મહાદેવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનત અવિવેકા જાનત અવિવેકા પ્રણવાક્ષર તે ભાગે અક્ષર ને ભાગે એકા ઓમ હર 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 મહાદેવ જીવન સ્વામી જીની આરતી જે ગાવે આરતી જે કોઈ ગાવે કહત શિવાનંદ સ્વામી કહત શિવાનંદ સ્વામી વનવંશ ચઢાવે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સાર સારમ ભજગેન્દ્રહાર સદાવસૈકારે ભવાની શૈકાન નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગલધર મંગલમ પુંડરીકાચ મંગલાયતનોપરી સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ શાસ્ત્રે શરણે ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ નીલકંઠેશ્વર મહાદેવ કી જય ભાગવત ભગવાન કી જય आज के आनंद की જય नमः पार्वती पदये हर हर महादेव પરમ પૂજ્ય શ્રી પ્રણવ બાપુ વ્યાસપીઠ પરથી જ્યારે નિત્ય ઉતરશે ત્યારે આ જ્યોતિર્લિંગ પાસે જે બધા બહેનો ઊભા છે એમને વિનંતી એવો જરા પાછળથી નીકળી જાય
બાપુ ત્યાં આગળથી દર્શન કરીને પછી આગળ જશે. તો આપ સૌને વિનંતી કે બાપુ જ્યારે નીચે ઉતરે ત્યારે એમને જગ્યા કરી આપી અને ત્યારબાદ વ્યાસપીઠ પર આવીને પોથીજીની પ્રદક્ષિણા કરવી. હરિ સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આવતીકાલે દરેકે પોતપોતાના ઘરેથી એક દીવાની આરતી કરી લાવવાની અને કાલે આપણે સમૂહ આરતી કરીશું. હજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. કાલે વેલા આવજો ને જેને સાથે લાવજો. કાલે વેલા આવજો ને જેને સાથે લાવજો. અરે હજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. મંદિરના પુણે પુણેથી કચરો કાઢી નાખજો. હર મન મંદિરના પુણે પુણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. હરે રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ. હરે રામ હરે રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. જય રાધા માધવ, જય કુંજ બિહારી. જય રાધા માધવ, જય કુંજ બિહારી. જય રાધા માધવ, જય કુંજ બિહારી. પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. રામં શરણં ગચ્છામિ, કૃષ્ણં શરણં ગચ્છામિ. રામં શરણં ગચ્છામિ, કૃષ્ણં શરણં ગચ્છામિ. સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા. બોલો નીલકંઠ મહાદેવ જય.